ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ પાર્ટ 2. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 જો ન જોયો હોય વિડીયો તો એ પહેલાં જોઈ લેશો કે જેથી કરી અને ચેપ્ટરની કન્ટિન્યુટીમાં તમે આવી શકો. હોપ તમને પાર્ટ 1માં ચોક્કસથી ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે આજે આપણે જોઈએ પાર્ટ 2. આજનો આપણો ટોપિક છે ફર્સ્ટ કે ભાઈ દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. ટોપિક તમારો જે સ્ટાર્ટ થશે હવે દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. તો દ્રવ્ય એને કહેતા હતા કે જે જગ્યા રોકે છે. દ્રવ્ય એને કહેતા હતા આપણે કે જે જગ્યા રોકે છે. અને એના બે ગુણધર્મો છે મેઇન. એક છે ભૌતિક ગુણધર્મો અને બીજા છે રાસાયણિક ગુણધર્મો. મિત્રો આપણે લોકડાઉનની આ પરિસ્થિતિમાં તમે કન્ટિન્યુઅસ પ્રોપરલી રીડ કરી શકો એના માટે ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ જ ટોપિક અને ટેક્સ્ટબુકમાં લખેલી લાઇન ટુ લાઇન જ જઈએ છીએ કે જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી અને વ્યવસ્થિત રીતે આને કેમિસ્ટ્રીને લર્ન બાય હાર્ટ કરી શકો. તો દ્રવ્યના ગુણધર્મોમાં મેઇનલી બે ગુણધર્મો, એના બે પ્રકાર પડે છે. એક છે ભૌતિક ગુણધર્મો અને બીજા છે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો આગળ જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે કે જે ગુણધર્મો પ્રણાલીના એવા ગુણધર્મો કે જેનું સંગઠન બદલ્યા વગર ઓળખી શકાય, મતલબ એ ગુણધર્મોના કારણે એના સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી અને તમે જે ઓળખ છે એ જ ઓળખ મળે છે, એની ઓળખ કોઈ ફેરફાર થતી નથી. એવા ગુણધર્મો કે જેને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે છે. દાખલા તરીકે રંગ જે છે, કોઈ પણ પદાર્થનો રંગ જે છે એનો રંગ કોઈ પણ હોય પણ એ રંગના કારણે એનો ભૌતિક ગુણધર્મના કારણે એનું સંગઠન બદલાતું નથી. વાસ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા વગેરે જે પ્રણાલીના ભૌતિક ગુણધર્મો છે. એટલે કે ભૌતિક ગુણધર્મો એવા કે જે પદાર્થનું સંગઠન બદલ્યા વગર અને ઓળખ બદલ્યા વગર આપણે એને ઓળખી શકતા હોય. એને ઓળખવા માટે એનું સંગઠન બદલવાની જરૂર નથી પડતી હોતી, એની ઓળખ બદલવાની જરૂર નથી પડતી હોતી. બીજા છે રાસાયણિક ગુણધર્મો કે જે રાસાયણિક ગુણધર્મો જાણવા માટેનું રાસાયણિક સંગઠન, મતલબ એનું સંગઠન બદલાશે બરાબર. રાસાયણિક પ્રક્રિયા થયા વગર એના રાસાયણિક ગુણધર્મોમાં કોઈ ફેરફાર થયો હશે એ ચેક કરી શકાતું નથી. એટલે કે રાસાયણિક ફેરફાર થશે ત્યારે જ એના રાસાયણિક ગુણધર્મો જેવા કે એસિડિકતા કે બેઝિકતા કે દહનશીલતા પદાર્થને ઓક્સિજનની હાજરીમાં જો ગરમ કરવામાં ના આવે અથવા તો સળગાવવામાં ના આવે ત્યાં સુધી ખ્યાલ નથી આવતો કે પદાર્થ દહનશીલ છે કે નહીં. માટે પ્રણાલીના એવા ગુણધર્મોના માપન કે અવલોકન કરવા માટે રાસાયણિક ફેરફાર કરવો પડે એવા ગુણધર્મો જેને રાસાયણિક ગુણધર્મો કહેવામાં આવે છે. દ્રવ્યના બે ગુણધર્મો, એક ભૌતિક ગુણધર્મ અને બીજા રાસાયણિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મ એ એના અવલોકન માટે, માપન અને અવલોકન માટે એના સંગઠનનો ફેરફાર થતો નથી, પણ રાસાયણિક ગુણધર્મોના માપન કે અવલોકન માટે એનો રાસાયણિક ફેરફાર થાય છે. રાસાયણિક ફેરફાર જરૂરી છે. દાખલા તરીકે દહનશીલતા અને દહન કરવા માટે આપણે દહન કરશો ત્યારે એનો રાસાયણિક ફેરફાર થશે. જેમ કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO આપે છે, બરાબર છે. પ્રજ્વલિત જ્યોતિ સળગે છે, ધોરણ 8માં તમે ઓલરેડી ભણી ચૂક્યા. તો એ એક રાસાયણિક ફેરફાર છે. એટલે કે રાસાયણિક ગુણધર્મોના માપન અને અવલોકન માટે રાસાયણિક ફેરફાર જરૂરી છે ને જેના કારણે પદાર્થનું સંગઠન પણ બદલાય છે. હવે એકમ, તો એકમ શેના માટે જરૂરી છે? એકમ અને માપન. તો જેમ કે આપણે નોર્મલ મિત્રો જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ પણ વસ્તુનો જથ્થો માપવા માટે એક ચોક્કસ એકમ જરૂરી છે. એના વગર તમે ડિસાઈડ ના કરી શકો. દાખલા તરીકે આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ મારે બટાકા જોઈએ છે, પણ બટાકા કેટલા જોઈએ છે એનું માપન ચોક્કસ હોવું જોઈએ ને ચોક્કસ આંતરરાષ્ટ્રીય લેવલે, નેશનલ લેવલે એનું માપન પ્રોપર હોવું જોઈએ કે જેના કારણે થઈને અને દરેક જગ્યાએ એક યુનિક મેથડ ડેવલપ થઈ હોય. એના માટે એકમોને ડિફાઇન કરવા માટે બે એના પ્રકાર છે. એક મૂળભૂત એકમો અને બીજા જે છે ઉપજાવેલા અથવા સાધિત એકમો. મૂળભૂત એકમો એટલે કે જે પોતે મૂળ છે, મતલબ એના પરથી બીજા એકમોને આપણે ઉપજાવી શકીએ છીએ. ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. પણ દળ જે છે એ મૂળભૂત એકમ છે. દળ જે છે શું છે? મૂળભૂત એકમ છે. એટલે લંબાઈ, વિદ્યુત પ્રવાહ, દળ, તાપમાન, સમય, પદાર્થનો જથ્થો, તીવ્રતા, આ બધા મૂળભૂત SI એકમો છે. અને મૂળભૂત SI એકમો પરથી ઉપજાવેલા એકમો એટલે અથવા તો સાધિત એકમો
ઘનતા જેવા એકમો જે સાધિત એકમો છે. એટલે કે કોઈ પણ વસ્તુનું માપન કરવા માટે આપણે એકમ જરૂરી છે અને એ એકમ બે પ્રકાર એસઆઈ એકમ અને એસઆઈ એકમ પરથી ઉપજાવેલા સાધિત એકમો. બરાબર છે. તો જોઈએ આપણે એસઆઈ પૂર્વકો યાદ રાખવાની પદ્ધતિ. મિત્રો એસઆઈ પૂર્વકો યાદ રાખવાની પદ્ધતિ બહુ મહત્વની છે. આમાં ખાસ ધ્યાન રાખજો. જનરલી તમને 10⁻12 થી 10⁻−12 સુધીની જેટલી છે એટલી પદ્ધતિ તમારે યાદ રાખવાની હોય છે. એટલું તમે યાદ રાખી શકો તો પણ ઘણું છે. તો મોટાભાગના જે તમારા કેમિસ્ટ્રી ફિઝિક્સના જે દાખલા જે છે ને એના જે કન્વર્ઝન છે, રૂપાંતરણો જે છે, એ રૂપાંતરણો તમે આટલાથી લગભગ કરી શકશો. અને બહુ રેર કેસમાં 10⁻12 થી ઉપરનું પૂછતા હોય છે. એટલે કદાચ તમે આટલું 10⁻12 સુધીના એસઆઈ પ્રિફિક્સ એટલે કે પૂર્વકો, એક્સપોનન્ટ એટલે કે પાવર એટલે કે ઘાત, બરાબર, એ આપણે ટન બાય ટન જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. અને કદાચ જો તમે અહીંયા ધીરેથી વ્યવસ્થિત રીતે કોન્સન્ટ્રેશનથી ધ્યાન રાખશો તો તમે અત્યાર 10⁻12 સુધીના એસઆઈ પ્રિફિક્સ જે છે એને તમે લર્ન કરી શકશો. આ પ્રમાણેનું એક ટેબલ તમે બનાવી શકો છો અને જેમાં તમે વન બાય વન કેવી રીતે આપણે જોઈશું. તો ફર્સ્ટ ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો. આ પ્રિફિક્સ છે કે પ્રત્યય છે. અને તમે ગુજરાતીમાં પણ આ જ પ્રમાણે લખી શકો છો. ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો. એટલે કે આ જે છે એ પૂર્વક છે. શું છે મિત્રો? પૂર્વક છે. બરાબર. એની પાછળ તમારે કંઈ પણ આવે, ટેરામીટર, ગીગામીટર, મેગામીટર, કિલોમીટર, હેક્ટોમીટર, ડેકામીટર, ડેસીમીટર, સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, પીકોમીટર. બરાબર છે. એટલે ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો. જેની યાદશક્તિ ઘણી સારી હોય અને જો આ રીતે યાદ રાખી શકતું હોય તો આ પણ યાદ રાખી શકે છે કે અહીંયા આગળ તમે આગળ જોઈશું આપણે તો આ બેઝ છે 10⁻0 છે. બરાબર. તો એનાથી બેઝથી આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ આ જે છે બધા ધન છે ને આ બધા છે એ ઋણ છે, ઋણ પાવરમાં જાય છે. તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે ડેકા હેક્ટો કિલો મેગા ગીગા ટેરા અને આ રીતે ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો. જો આ રીતે તમને યાદ રહેતું હોય તો તમે આ રીતે યાદ રાખી શકો છો. અધરવાઇઝ એક મેથડ આપણે કરીએ છીએ તો આ જે પ્રિફિક્સ છે એની આ સંજ્ઞા છે. સંજ્ઞા છે ટેરા ગીગા મેગા કિલો હેક્ટા ડેકા. ટેરાનો કેપિટલ ટી, ગીગાનો કેપિટલ જી, મેગાનો કેપિટલ એમ, કિલોનો કેપિટલ કે, સોરી સ્મોલ કે, હેક્ટો એચ. ડેકામાં બે વર્ડ લીધેલા છે, ડી એ, કારણ કે આગળ ડેસી પણ આવે છે એટલે ડી એ લીધું છે. ડેસીનો ડી, સેન્ટીનો સી, મિલીનો એમ, સ્મોલ એમ છે. માઇક્રો એ રોમન લેટર મ્યુ લીધેલું છે અને મ્યુ તરીકે ઓળખવામાં આવે છે. યુ છે આગળ આ રીતે એટલે આને મ્યુત બોલાય છે. નેનો એન અને પીકો પી. હવે જોઈએ આપણે એના પાવર. તો પાવર જોઈશું તો અહીંયા આગળ 10⁻1 2 3 6 9 12. ઓકે. અને આ બાજુ જોઈશું તો 10⁻−1 just we need sorry 10⁻−1 10⁻−2 10⁻−3 10⁻−6 10⁻−9 and 10⁻12. Okay. ફરીથી ડેકા હેક્ટો કિલો મેગા ગીગા ટેરા 1 થી સ્ટાર્ટ થાય છે. 1 2 3 6 9 12. અહીંયા પણ જોશો તમે તો 1 2 3 6 9 12. અહીંયા આગળ જે ખાનું આપણે બાકી રાખ્યું છે બેઝનું બાકી રાખ્યું છે મિત્રો. એટલે કે 10⁻0 અને કોઈ પણનો 0 ઘાત એટલે શું થાય? 1 થાય. કોઈ પણની 0 ઘાત એટલે જવાબ શું આવે? 1 આવે. એટલે 10⁻01 તો એ બેઝ તરીકે આપણે લીધો છે. એ કોઈ પણ પૂર્વક એના માટે છે નહીં, 1 છે. બરાબર, અચળ છે. કિલોમીટર અહીંયા ગાડે કેએમ જે છે તો અહીંયા ગાડે જુઓ આનો પૂર્વક જે છે પ્રિફિક્સ એ કે છે અને એનો બેઝ એમ છે એટલે કે મીટર. તો કે પ્રિફિક્સ છે એટલે કે કિલો આવે છે અને એમ એટલે મીટર. એટલે 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર. 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર. હવે આના આપણે જોઈશું આપણે કે કેવી રીતે આને આપણે યાદ રાખી શકીએ છીએ. તો એના માટે મેથડ છે કે ધ ગ્રેટ મેન કિંગ હેનરીઝ ડોટર બેથ ડ્રિંક્સ કોલ્ડ મિલ્ક અન્ટિલ 9 PM. આ એક તમારે લાઈન યાદ રાખવી પડશે કે ભાઈ ધ
ધ ગ્રેટ મેન, મહાન માણસ, કિંગ હેનરીસ ડોટર બેથ ડ્રિંક્સ કોલ્ડ મિલ્ક અન્ટિલ 9 PM. આનું ગુજરાતી કદાચ નહીં સમજવું તો બી ચાલશે, લર્ન બાય હાર્ટ કરી લેશો. આ પિંક કલરના જે કંઈ બી તમને દેખાય છે એ બધા જ જે છે એ પ્રિફિક્સ છે. એના મેઇન ટી, જી, એમ, કે, એચ, ડી, એ, મતલબ આ ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટો, ડેકા. ત્યારબાદ બેઝ છે, પછી આવે છે બેથ. બેઝ માટે શું આવશે? બેથ. ડ્રિંક્સ કોલ્ડ મિલ્ક અન્ટિલ 9 PM. ડ્રિંક્સ ડી, ડેસી, કોલ્ડ સેન્ટી, મિલ્ક મિલી, અન્ટિલ અન. આ રીતે તમે યાદ રાખી શકો છો. અન્ટિલનો યુ આ રીતે કરીને માઇક્રો માટે માઇક્રો 9 PM. 9 and 9 અને PM. ઓકે, તો આ રીતે તમે યાદ રાખી શકો છો. બરાબર. હવે આ એના પાવર જોઈએ આપણે તો 10 ની 1 ઘાત એટલે 1 2 3 6 9 12. 1 2 3 6 9 12. આ 0 1 2 3 6 9 12. અહીંયા આગળ માઇનસમાં છે, અહીંયા આગળ પ્લસમાં છે. તો આ ધ ગ્રેટ મેન કિંગ હેનરીઝ ડોટર બેડ ડ્રિંક્સ કોલ્ડ મિલ્ક અન્ટિલ 9 PM. આ એક લાઈન છે જેનાથી તમે 10⁻12 થી 10⁻−12 સુધીના જે પ્રિફિક્સ જે છે એસઆઈ પૂર્વકો છે અને તમે યાદ રાખી શકો છો. 2 થી 3 વાર આને લર્ન બાય હાર્ટ કરી અને લખી અને તૈયાર કરશો તો જરૂરથી એને યાદ રાખી શકશો. તો ફરીથી ટેરા, ગીગા, મેગા, ધ ગ્રેટ મેન, ધ ગ્રેટ, ધ મતલબ ટેરા, ગીગા, મેગા, ધ ગ્રેટ મેન કિંગ હેનરીઝ ડોટર બેડ ડ્રિંક્સ કોલ્ડ મિલ્ક અન્ટિલ 9 PM. ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટોડેકા, પછી આ બેઝ 10⁻0 નું, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો. આ રીતે તમે યાદ રાખી શકો છો. મિત્રો આગળ તમારી બુક્સમાં તમે જોશો તો અહીંયા આગળ 12 પછી 15 18 21 24 15 18 21 24 ત્યાં સુધી આપેલું છે. પણ કદાચ પહેલાં તમે આટલું જ યાદ રાખશો 10⁻12 સુધીનું. બરાબર છે. 10⁻12 સુધીનું યાદ રાખવાનું કોશિશ કરશો તો પછી લગભગ તમે બાકીના જે છે એ પણ યાદ રાખી શકશો. બરાબર. 10⁻12 સુધીનું યાદ રાખશો તો બાકીના તમે ઇઝીલી ધીરે રહીને યાદ કરી શકશો. પણ શરૂઆત માત્ર આટલી કરજો, એક સાથે બધા યાદ કરવાની કોશિશ ના કરતા કે જેથી કરીને આપણને સરળતાથી યાદ રહે નહીં. અને એક વખત યાદ રહી ગયા પછી એના કન્વર્ઝન પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ ચેપ્ટરમાં આગળ ધીરે ધીરે એના કન્વર્ઝન માટેની પણ માહિતી આપણે આવે છે, જોવાનું છે. એટલે ધીરે ધીરે એના પર પણ આપણે વર્કઆઉટ કરીશું. તો આશા રાખું તમને આ જે મેથડ છે એ મેથડથી તમે 10⁻12 સુધીના અહીંયા આગળ તમે જુઓ આ પાવર આ જે ડેકા છે અહીંયા આગળ 10⁻0 નથી આપ્યું મિત્રો, આપણે 10⁻0 લીધું હતું. આ કોઈ પણ કઈ ઘાત ના હોય તેની 1 કહેવાય. એટલે 1 2 3 6 9 12 1 2 3 6 9 12 15 18 21 24 15 18 21 24. તો બાકીના જે છે તમે સરળતાથી પણ યાદ રાખી શકો છો. તો આશા રાખું કે બે એસઆઈ પૂર્વકો તમે સરળતાથી યાદ રાખશો. હવે પાયાની ભૌતિક રાશિ અને તેના એકમો. આગળ આપણે જોયા કે જે મૂળ એકમો જે એસઆઈ એકમો જે છે એ 3 301 7 એટલે કે લંબાઈનો L, દળનો સ્મોલ m, રાશિની સંજ્ઞા, સમયનો T, વિદ્યુત પ્રવાહ I, ઉષ્માગતિય તાપમાન T, પદાર્થનો જથ્થો મોલ n, પ્રદીપ તીવ્રતા IV. લંબાઈ L જે છે એનું મુખ્ય મૂળભૂત એકમ જે છે લંબાઈનો મીટર છે મિત્રો. દળનો મૂળભૂત એકમ જે છે એ કિલોગ્રામ છે. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. વિદ્યુત પ્રવાહનો મૂળભૂત એકમ એમ્પિયર છે. ઉષ્માગતિકીય તાપમાન કેલ્વિનમાં માપવામાં આવે છે. પદાર્થનો જથ્થો મૂલમાં લેવામાં આવે છે. પ્રદીપ તીવ્રતા કેન્ડેલામાં લેવામાં આવે છે. અને આ દરેક જે એસઆઈ એકમની સંજ્ઞા છે, આ રાશિની સંજ્ઞા છે, આ એસઆઈ એકમનું નામ છે. આ જે 7 જે છે સાથે સાથ તમારા દિમાગમાં હોવી જોઈએ. તમારે કમ્પ્લીટ અને લર્ન બાય હાર્ટ કરવાની છે. નેક્સ્ટ જોઈએ તો કોઈ પણ 5 એકમો વિશે માહિતી આ ટેક્સ્ટ બુકમાં તમને જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આપણે જ આગળ જઈ રહ્યા છીએ. આ એક જે છે એ ભૌતિક તુલા છે મિત્રો. ભૌતિક તુલા છે એટલે પદાર્થનું દળ જે છે
એ દ્રવ્યનો જથ્થો છે. પદાર્થનું દળ જે છે એ શું છે? દ્રવ્યનો જથ્થો છે. અને દ્રવ્યનો જથ્થો કદી બદલાતો નથી. પદાર્થનું વજન બદલાય છે મિત્રો. ગુરુત્વાકર્ષણ પ્રમાણે વજન બદલાય છે, જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. પણ પદાર્થનું દળ બદલાતું હોતું નથી. એનો દળ એ દ્રવ્યનો જથ્થો છે ને એ અચળ હોય છે. અને વૈશ્લેષિક તુલા વડે ખૂબ ચોકસાઈથી નક્કી કરી શકાય છે. એનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, જે આપણે આગળ જોયો, બરાબર. પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં નાનો જથ્થો વાપરતા હોવાથી આપણે ગ્રામ આંશિક ભાગ, કિલોગ્રામનો આંશિક ભાગ ગ્રામ વાપરતા હોઈએ છીએ. કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો આ મુદ્દામાં તમારે એટલું યાદ રાખવાનું છે કે દળ જે છે એ દ્રવ્યનો જથ્થો છે. દળ એ અચળ હોય છે, એ કદી બદલાતું હોતું નથી. વજન મિત્રો બદલાતું હોય છે. વજન જે છે એ બદલાતું હોય છે ગુરુત્વાકર્ષણ બળના આધારે. વજન એ ગુરુત્વાકર્ષણ બળના આધારે બદલાતું હોય છે, પરંતુ દળ એ બદલાતું નથી. દળ એ અચળ હોય છે. એસઆઈ એકમ એનો કિલોગ્રામ છે, પણ કેમિસ્ટ્રીમાં આપણે નાનો જથ્થો વાપરતા હોવાથી એનો ગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. એનો આંશિક જથ્થો યુઝ કરતા હોઈએ છીએ. બીજું આવે છે વજન. એ આગળ આપણે વાત કરી કે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. અને એક સ્થળેથી બીજા સ્થળે બદલાય છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ પણ બદલાય છે. પોઈન્ટમાં પણ બદલાય તો પણ વજનમાં ફેરફાર થતો જોવા મળે છે. ત્યારબાદ કદનો એકમ લંબાઈ છે. લંબાઈનો ઘન. કદનો એકમ એ લંબાઈનો ઘન, મીટર ક્યુબ. ઓકે, લંબાઈનો ઘન, જેને મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ તરીકે વાપરવામાં આવે છે. 1 લીટર બરાબર 1000 ml થાય. 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. બરાબર. 1 લીટર બરાબર 1000 ml, 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. બરાબર. એટલે કે લીટર એસઆઈ એકમ નથી, પણ પ્રવાહીઓના કદના માપનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રયોગશાળામાં જ્યારે તમે કેમિસ્ટ્રીની લેબમાં જશો, સ્કૂલો ઓપન થશે, પ્રેક્ટિકલ સ્ટાર્ટ થશે, ત્યારે તમે કેમિસ્ટ્રી લેબમાં જશો, અથવા તો તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ધોરણ 10માં પણ કદાચ આ અંકિત નળાકાર, બ્યુરેટ, પીપેટ વગેરે જોઈ હશે. એનાથી કદનું માપન થઈ શકે છે. ફ્લાસ્કનો ઉપયોગ દ્રાવણનું જ્ઞાત કદ તૈયાર કરવા માટે ઉપયોગી થાય છે. તો વજન અને કદ, બરાબર. ત્યારબાદ છે આ તમે જોઈ શકો છો કે બ્યુરેટ, પીપેટ, અંકિત નળાકાર, કદમાપક ફ્લાસ્ક. કદમાપક ફ્લાસ્ક અહીંયા આગળ એક જ્યારે તમે પ્રયોગશાળામાં પ્રેક્ટિકલી મિત્રો જોશો, ત્યારે તમે જોઈ શકશો કે અહીંયા આગળ જે છે એક ખાંચ, મતલબ પ્રોપર તમને એક કાપા જેવું દેખાશે. અને જો આ 1 લીટરનું પાત્ર હશે તો ત્યાં સુધી તમે એને ફિલ કરો, એનો મતલબ કે એનું કદ 1 લીટર છે. અંકિત નળાકારમાં તો અંકિત કરેલા હશે કે ભાઈ આ 10 ml, 20 ml, 30 ml, 40 ml, 50 ml, 60 ml, 70 ml, 80 ml, 90, 100 ml. આ 100 ml નો અંકિત નળાકાર છે. પીપેટ જે છે એ આ 25 ml ની છે. એટલે અહીંયા આગળ પીપેટમાં પણ એક પ્રમાણે કાપો કરેલો હશે. ત્યાં સુધી તમે કોઈ પણ પ્રવાહી ભરો અને એનું જે કદ જે છે એ 25 ml છે. સાથે આ બ્યુરેટ છે, તો બ્યુરેટ પણ 50 ml સુધીની હોય, 100 ml સુધીની હોય. ઘણી કદ આપણે જે પ્રમાણે રિક્વાયર હોય પ્રમાણે જનરલી આપણે 25 થી 50 ml ની પ્રયોગશાળામાં બ્યુરેટ અવેલેબલ હોય છે. આ કદ માપક સાધનો છે. આ કદ માપક સાધનો છે જેનાથી પ્રવાહીનું કદ આપણે પ્રયોગશાળામાં માપી શકતા હોઈએ છીએ. અહીંયા આગળ કદ દર્શાવવા માટેના જુદા જુદા એકમો: 1 સેન્ટીમીટર ક્યુબ 1 ml બરાબર, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. આ જે એના કન્વર્ઝન છે તમારે યાદ રાખવાના છે. અને જે ઉપજાવેલો એકમ ઘનતા બરાબર દળનો એસઆઈ એકમ અને કદનો એસઆઈ એકમ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, કદનો એસઆઈ એકમ મીટર ક્યુબ છે. એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા કિલોગ્રામ મીટર ક્યુબ ઇનવર્સ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. અને આપણને ખબર છે કે ભાગાકારમાં હોય અને ઉપર જાય તો એ ઘાત જે છે એ ઋણ થાય. એટલે મીટરનો ઘનની જગ્યાએ મીટરની -3 ઘાત લખી શકીએ. આ પ્રમાણે પણ લખી શકીએ. અને કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ પણ આપણે લખી શકીએ છીએ. એટલે ઘનતા બરાબર થાય દળ ભાગ્યા કદ. બંનેના એસઆઈ એકમ આપણે અહીંયા ધ્યાનમાં લીધેલ છે મિત્રો. હવે તાપમાન. તો તાપમાન જનરલી આપણે કેલ્વિનમાં માપવાના છીએ એસઆઈ એકમ, પરંતુ વ્યવહારમાં બીજા 2 એકમો વપરાય છે. એ છે એક સેલ્સિયસ અને બીજો છે ફેરનહીટ. આપણું જનરલી બોડી ટેમ્પરેચર જે છે એ ફેરનહીટમાં જોતા હોઈએ છીએ, બરાબર.
ફેરનહીટ બરાબર થાય છે 9/5 સેલ્સિયસ પ્લસ 32. આ કન્વર્ઝન જે છે મિત્રો ખાસ યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુમાં પૂછાયેલ છે કે ભાઈ ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. આટલા ફેરનહીટના સેલ્સિયસ કેટલા થાય કે આટલા સેલ્સિયસના ફેરનહીટ. સેલ્સિયસના સૂત્રનો કરતા બનાવીશું તો આ પ્રમાણે 5/9 ફેરનહીટ માઇનસ 32 થશે. સિમ્પલ વસ્તુ છે, આ મેથેમેટિક્સનું સિમ્પલ ફોર્મ્યુલા છે. અને કેલ્વિન બરાબર થાય સેલ્સિયસ પ્લસ 273. 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 32 ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 273 કેલ્વિન, કારણ કે 0 ડિગ્રી બરાબર 273 કેલ્વિન થાય. અહીંયા આગળ 0 મૂકીશું એટલે 0 વત્તા 273 એટલે 273 કેલ્વિન. અને કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટમાં અલગ અલગ 273.15 0 સેલ્સિયસ જનરલી આપણે 0.15 ને બહુ જનરલી કન્સિડર નથી કરતા હોતા, પણ અહીંયા કરેલું છે તો 273.15 એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એ વખતે 32 ફેરનહીટ તાપમાન હોય. આ બધા જ જે છે ઇક્વલ ટુમાં આવશે કે ભાઈ 273.15 કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, એના બરાબર થશે 32 ફેરનહીટ. અલગ અલગ તમને અહીંયા તાપમાન આપેલા છે. ઘણી વખત એમસીક્યુમાં આ જે માનવ શરીરનું તાપમાન, ઓરડાનું તાપમાન, પાણીનું ઉત્કલન બિંદુ આ એમસીક્યુમાં ઘણી વખત પૂછાયેલું છે. 1 માર્ક્સ ક્વેશ્ચનમાં પૂછી શકે છે, એટલે તમે તમારા દિમાગમાં લર્ન બાય હાર્ટ કરી શકો છો. હવે માપનની અનિશ્ચિતતા ખૂબ જ મહત્વનો મુદ્દો છે મિત્રો, કે માપનની અનિશ્ચિતતા. તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંકડાઓને આપણે કેવી રીતે દર્શાવવાના છે? યુઝ્યુઅલી આપણે રૂટીનમાં જે પણ કોઈ પણ જે કહીએ ને કે ગણતરી કરતા હોઈએ એને અત્યારે હવે વૈજ્ઞાનિક રીતે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે એને પરખવાની છે અને એનું માપન કરવાનું છે. તો અહીંયા આગળ રાસાયણિક વિજ્ઞાનમાં ઘણીવાર મોટી સંખ્યામાં પરમાણુ તથા હાઇડ્રોજન પરમાણુના વજનના નાના મૂલ્યને દર્શાવવા માટે મુશ્કેલ કે મશ્કરી જેવું લાગે છે. એનો મતલબ એવો છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ દરિયામાંથી 1 ચમચી પાણી ઓછું થયું, બરાબર. 1 ચમચી પાણી ઓછું થાય અને ચોક્કસ રીતે દર્શાવવા માટે 1 ચમચી પાણીના કદને દર્શાવી શકાય એવો કોઈ એકમ હોવો જોઈએ, એવું કોઈ ચોક્કસ માપ હોવું જોઈએ, એ માપની ચોક્કસ નિશ્ચિતતા હોવી જોઈએ, અને એ કેટલા પોઈન્ટ પછી એ અનિશ્ચિત મૂલ્ય દર્શાવે છે જે આપણા દિમાગમાં હોવું જોઈએ. અને એના માટે વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે કોઈ પણ સંખ્યાને 10ના ઘાતાંકમાં લઈએ છીએ. જો એ ઘન ઘાતાંક હશે તો એની પાછળ 0 આવશે, જો ઋણ ઘાતાંક હશે તો એ પોઈન્ટની આગળ મૂલ્યો આવશે. એટલે આ સમસ્યાના નિરાકરણ માટે વૈજ્ઞાનિક સંકેતના ઉપયોગથી ઘાતાંકીય સંકેતો, બરાબર છે, n ની પાવર n એટલે 10ની n ઘાત રીતે દર્શાવાય છે. એ n એ ઘન કે ઋણ મૂલ્ય ધરાવતો ઘાતાંકીય છે. n એ પદ આંકડાકીય 1 થી 9 ની વચ્ચે બદલાય છે, બરાબર. 1.000 થી 9.00 વચ્ચે બદલાય છે. અને આપણે ડિટેલમાં જોઈએ આગળ. તો ઉદાહરણ તરીકે અહીંયા આગળ આપણે જોઈશું કે 232.508 232.508 મિત્રો ખૂબ જ સારી રીતે આપણને આ વસ્તુ આવડે છે, છતાં પણ ખૂબ જ ધ્યાનથી જોજો. કોઈ પણ એક વસ્તુ યાદ રાખજો કે JEE ગુજકેટ કે નીટના એમસીક્યુમાં માર્ક્સ કપાય છે, એની પાછળનું મેઇન રીઝન એ છે કે આપણો ઓવર કોન્ફિડન્સ, એઝ વેલ એઝ આપણે એવું માની લઈએ છીએ કે આ વસ્તુ આમ જ થાય, અને બીજી આપણી ત્વરિતતા. જે ત્વરિતતા એ ખૂબ જ ખરાબ છે. મતલબ મેથેમેટિક્સ જ્યાં આવતું હોય ત્યાં એક પણ સ્ટેપને તમે જો સ્કીપ કરીને આગળ જશો તો એ ખોટા જવાબ પર તમને દોરી જશે, બરાબર છે. એટલે અમુક ચોક્કસ કોન્સેપ્ટ, એની પાછળના અમુક ચોક્કસ સિદ્ધાંત હોવા જોઈએ કે ભાઈ આને સોલ્વ કરવા માટે આ જ પદ્ધતિ યુઝ કરવાની છે, એની પાછળનું આ જ મેથડ છે, એની પાછળ તમારે આ પ્રમાણે જ વર્કઆઉટ કરવાનું છે, તો એ પ્રોપર વેમાં જશે. અધરવાઇઝ તમે સપોઝ તમારા મનમાં બેસી ગયું છે કે આનો જવાબ આ જ આવે, અને મને તો આવડે જ છે, હું શું કરવા એના પાછળ ટાઈમ બગાડું, પણ કદાચ એ એક સ્ટેપ વધારે લખવાની માઇક્રોસેકન્ડ તમને જો તમે માઇક્રોસેકન્ડ નહીં ખર્ચો તો કદાચ તમારો જવાબ પણ ખોટો આવી શકે છે. તો અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ છે 232.508 કે જેને આપણે એક દશાંશ સ્થળ, બરાબર, આ 1, 2 અને 3 દશાંશ સ્થળ પછી છે પોઈન્ટ, બરાબર. તો અહીંયા આગળ આપણે 1 અને 2 પોઈન્ટ આગળ આવીએ છીએ. અહીંયા આગળ આપણે
1 અને 2 પોઈન્ટ આગળ આવીએ છીએ. અહીંયા આગળ આપણે 1 અને 2 પોઈન્ટ આગળ આવીએ છીએ. તો 1 અને 2 પોઈન્ટ આગળ આવીએ છીએ એટલે 10 ની ઘાતમાં +2 10⁻², બરાબર છે. એટલે તમે પોઈન્ટની આગળ કેટલા આંકડા ખસ્યા 1 અને 2, તો કેટલી ઘાત આપણે લખી દીધી ધનમાં. આગળ ખસીએ છીએ, બરાબર. હવે પોઈન્ટની પાછળ તમે કેટલા આંકડા ખસો છો, અહીંયા આગળ બીજું જે છે આને દર્શાવવા માટે પોઈન્ટ છે એની પાછળ કેટલા આંકડા ખસો છો તમે, તો એના આધારે તમે દર્શાવી શકો છો. આ જુઓ, અહીંયા જોઈશું આ પોઈન્ટના પછીના સ્થળ જોજો, 1 2 3 ને 4, એટલે એક પોઈન્ટ એના પછી મૂકીએ છીએ. એક પોઈન્ટ, આ પોઈન્ટને કેટલા 1 2 3 અને 4 ડિજિટ પછી મૂકીએ છીએ. એટલે 1.6 × 10 ની પાછળ લઈ જઈએ છીએ એટલે કે -4, આગળ એટલે પ્લસ. ઓકે, આપ તરીકે તમે યાદ રાખી શકો છો. આગળ જાઓ એટલે પ્લસ અને પાછળ જાઓ એટલે માઇનસ. એટલે આગળ પ્લસ, પાછળ માઇનસ. આપ તરીકે તમે યાદ રાખશો તો કદાચ યાદ રહેશે. એનાથી વિરુદ્ધ યાદ રાખવા માટે કોઈ સ્ટ્રીકની જરૂર નથી. ઘણી વખત આમાં ઘણું કન્ફ્યુઝન થતું હોય છે કે મારે પ્લસ પાવર લખવો કે માઇનસ પાવર લખવો. એટલે હંમેશા યાદ રાખો, દશાંશ સ્થળને જો આગળની બાજુ લઈ જઈએ તો પાવર પ્લસ આવે અને દશાંશ સ્થળને જો પાછળની બાજુ લઈ જઈએ તો પાવર માઇનસ આવશે. બરાબર છે. અને જેટલા અંક તમે પાછળ લઈ જાઓ છો એ પાવરનો અંક એટલો જ આવશે. બરાબર છે. હવે ગુણાકાર અને ભાગાકારના નિયમો. તો ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થાય, ભાગાકારમાં ઘાતાંકની બાદબાકી થાય, જે ઓલરેડી આપણને સારી રીતે આવડે છે. બરાબર. અહીંયા આગળ એક ઉદાહરણ લખેલું છે કે 5.6 × 10 ની 5 ઘાત × 6.9 × 10 ની 8 ઘાત. તો એના માટે 5.6 × 6.9 પહેલા કરીશું અને 10 નો જે પાવર છે, બરાબર, ગુણાકાર છે એટલે ઘાતાંકનો સરવાળો 10 ની 5 + 8, જે વેલ્યુ આવે તમે મૂકી શકો છો. એ પ્રમાણે અહીંયા ગાડે 9.8 × 10 ની -2 ઘાત, અહીંયા ગાડે 2.5 × 10 ની -6 ઘાત. તો પહેલા 10 ની ઘાતાંક સિવાયના જે છે બંનેનો ગુણાકાર કરીશું અને 10 ની ઘાતાંક છે ગુણાકાર છે એટલે સરવાળો થશે, પણ અહીંયા ઋણ ઘાતાંક છે એટલે -2 + -6 એટલે -8. બરાબર છે. હવે જો ભાગાકાર હશે તો આ બંનેનો ભાગાકાર અને ઘાતાંકનો ભાગાકારમાં બાદબાકી થાય. તો તમે જોઈ શકો છો કે ભાગાકાર હશે તો આધાર સરખો હશે તો ઘાતાંકની બાદબાકી થાય છે, જે ઓલરેડી આપણે ગુણાકાર ભાગાકારના નિયમો ભણી ચૂક્યા છીએ અને આપણને આવડે છે. હવે સરવાળા બાદબાકીના નિયમો. તો અહીંયા સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર જનરલી આપણે ઇઝીલી કરી શકીએ છીએ, પણ સરવાળા બાદબાકીમાં મિત્રો એક જ વસ્તુ તમારે યાદ રાખવાની કે જે 10 ની ઘાત છે ઘાતાંક સરખા થવા જોઈએ, ત્યારબાદ એનો સરવાળા કે બાદબાકી થાય. દાખલા તરીકે અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે 6.65 × 10 ની 4 ઘાત વત્તા 8.95 × 10 ની 3 ઘાત. તો 6.65 × 10 ની 4 ઘાત છે, અહીંયા 10 ની 3 ઘાત છે. તો કાં તો 10 ને 3 ને 4 માં ફેરવો કાં 10 ની 4 ને 3 માં ફેરવો. એટલે અહીંયા આગળ આપણે કર્યું છે 10 ની 3 ને 4 માં ફેરવી છે. એટલે એડ કરવા માટે શું કરવું પડશે, આગળની બાજુમાં આ પ આગળ જશો, પોઈન્ટ આગળ જશે એટલે ધન થશે આ પ. બરાબર. એટલે 6.65 × 10 ની 4 ઘાત અને અહીંયા આગળ 0 પોઈન્ટ, આ પોઈન્ટ એક આગળ જશે એટલે પોઈન્ટ દર્શાવવા માટે આગળ 0 લખવો પડશે. એટલે 0.895 × 10 ની 4 ઘાત. હવે 10 ની 4 ઘાત કોમન કાઢી દઈએ, બાકી અંદરનો સરવાળો કરી દઈએ એટલે જવાબ તમને મળે છે 7.545 × 10 ની 4 ઘાત. એ જ પ્રમાણે આપણે જોઈશું 2.5 × 10 ની -2 ઘાત અને -4.8 × 10 ની -3 ઘાત. આની બાદબાકી કરવી છે તો સેમ વસ્તુ 10 ની -3 ને આપણે -2 કરીશું, પણ -3 માં 1 ઉમેરીશું ત્યારે -2 થશે. એટલે આને 1 ઉમેરવાનો છે, +1 ઉમેરવાનો છે, એટલે આપણે પોઈન્ટ આગળ લઈ જઈશું. ઘાત અહીંયા સમાન થઈ ગઈ છે, પછી સરળતાથી તમે એની બાદબાકી કરી શકો છો. તો આશા રાખું કે આમાં ખ્યાલ આવી ચૂક્યો હશે તમને. સિમ્પલ, આગળ પોઈન્ટ લઈ જાઓ તો આ પ્લસ થશે, ધન આવશે, અને જો પાછળ લઈ જાઓ તો બાદબાકી થશે. હવે અર્થસૂચક સંખ્યાઓ. હવે અર્થસૂચક સંખ્યા કોને કહેવાય, ખૂબ જ મહત્વનો મુદ્દો, અને એના પર ટૂંક નોંધ લખો. તો અર્ધસૂચક સંખ્યા માટે કોઈ પણ સંખ્યાના કુલ અંકો જેમાં છેલ્લો અંક જેનું મૂલ્ય અચોક્કસ હોય છે, ફિક્સ હોતું નથી, એને અર્ધસૂચક અંક કહેવામાં આવે છે.
કોઈપણ સંખ્યામાં જે કુલ અંકો રહેલા છે એમાં જે છેલ્લો અંક છે જેનું મૂલ્ય અચોક્કસ છે એને અર્ધસૂચક અંક કહે છે. અર્ધસૂચક સંખ્યા બધા ચોક્કસ અંકો અને એક શંકાસ્પદ અંક. બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ કોઈ એક વસ્તુ છે એનું દળ 11.24 ગ્રામ છે. આ મૂલ્ય સૂચવે છે કે 11.23 ગ્રામથી 11.25 ગ્રામની વચ્ચે છે. એટલે કે પ્રથમ 3 આંક માટે ચોક્કસ છીએ, પરંતુ છેલ્લો અંક જે છે એ થોડો ઘણો અચોક્કસ છે. એટલે અર્ધસૂચક અંક કોને કહેવાય મિત્રો? કે કોઈ પણ સંખ્યાના જે કુલ અંક છે એના શરૂઆતના બધા જ અંક જે છે એ ચોક્કસ હશે, પરંતુ છેલ્લો અંક જે છે એ અચોક્કસ મૂલ્ય દર્શાવતું હશે, જેને અર્ધસૂચક અંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અર્ધસૂચક સંખ્યા તમારી બનશે કુલ ચોક્કસ અંક, બધા જ જે ચોક્કસ અંકો વત્તા શંકાસ્પદ અંક. ચોક્કસ અંક વત્તા શંકાસ્પદ અંક. આપણી જોડે કોઈ પણ એક વસ્તુ છે એનું દળ તમને 11.24 ગ્રામ છે, તો એનો મતલબ એમ થયો કે આ દળનું દળ 11.24 ગ્રામથી લઈ અને 11.25 ગ્રામની વચ્ચે છે. એનું દળ 11.24 ગ્રામથી 11.25 ગ્રામની વચ્ચે છે. પ્રથમ 3 અંક માટે આ મૂલ્ય ચોક્કસ છે, પરંતુ છેલ્લા અંક માટે આ મૂલ્ય ચોક્કસ નથી, થોડે ઘણે અંશે અચોક્કસ છે. હવે આ અચોક્કસતાને કેવી રીતે દર્શાવી શકાય એના પાછળના ચોક્કસ નિયમો છે જે આપણે આગળ ભણીશું. અર્ધસૂચક અંકો નક્કી કરવાના નિયમો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અર્ધસૂચક અંક બધા જ શૂન્ય સિવાયના અંક અર્ધસૂચક છે. બધા જ શૂન્ય સિવાયના અંક અર્ધસૂચક છે. દાખલા તરીકે 285 સેન્ટીમીટર, તો એમાં 1, 2 અને 3 અર્ધસૂચક અંક છે. 0.25 ml, જેમાં 1 અને 2 શૂન્ય સિવાયના 1 અને 2 બે અર્ધસૂચક અંક છે. ઘણી વખત એમસીક્યુમાં પૂછાયેલું છે કે આપેલ સંખ્યાના અર્ધસૂચક અંક આપો. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્ધસૂચક હોતો નથી. બરાબર. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. એટલે કે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્ધસૂચક હોતો નથી, માત્ર દશાંશ ચિહ્નનું એ સ્થાન દર્શાવે છે. દાખલા તરીકે અહીંયા 0.03 જે છે એમાં એક અર્ધસૂચક અંક છે ખાલી 3. અહીંયા આગળ 0.0052 છે એમાં બે અર્ધસૂચક અંક છે કે 5 અને 2. બરાબર છે. એટલે કે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્ધસૂચક અંક હોતો નથી, શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન જ દર્શાવે છે. અહીંયા આગળ દશાંશ ચિહ્નનું સ્થાન જ દર્શાવે છે. બધા શૂન્ય સિવાયના અંક અર્ધસૂચક અંક છે. બરાબર. નેક્સ્ટ જોઈએ, શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્યના અંકો અર્ધસૂચક છે. એટલે અહીંયા આગળ 2.005, એટલે બે અંકોની વચ્ચે જે શૂન્ય આવે એ અર્ધસૂચક અંક છે. બે અંકોની વચ્ચે જે શૂન્ય આવે એ અર્ધસૂચક અંક છે. બાકી કોઈ પણ જગ્યાએ શૂન્ય આવે એ અર્ધસૂચક અંક નથી. બરાબર. અહીંયા આગળ બે શૂન્યોની વચ્ચે બે અંકની વચ્ચે જો શૂન્ય આવતા હોય તો એ શૂન્યને અર્ધસૂચક અંક તરીકે કન્સિડર કરવાના. બાકી કોઈ પણ જગ્યાએ આગળ પાછળ હોય એ શૂન્યને અર્ધસૂચક અંક તરીકે કન્સિડર કરતા નથી. બરાબર. બીજી વસ્તુ, સંખ્યાના જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્ધસૂચક અંક ગણાય. મતલબ એ દશાંશ ચિહ્નની જમણી બાજુ આવેલો હોવો જોઈએ. એટલે 0.200 ગ્રામમાં 3 અર્ધસૂચક અંક છે, પણ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા અર્ધસૂચક અંક નથી. મતલબ દશાંશ ચિહ્ન ના હોય અને જમણી બાજુ આવ્યો હોય તો એ અર્ધસૂચક અંક નથી. 100 માં એક જ છે, પણ 0.200 માં 3 અર્ધસૂચક અંક છે. ખ્યાલ આવ્યો? શૂન્ય સિવાયની બે મુદ્દામાં જોઈ લો. શૂન્ય સિવાયની બે અંકોની વચ્ચેના શૂન્યોના અંક અર્ધસૂચક અંક છે. એટલે બે અંકો વચ્ચે જે શૂન્ય આવે અર્ધસૂચક છે. પોઈન્ટ પછી શૂન્ય આવે એ અર્ધસૂચક અંક છે. પણ દશાંશ ચિહ્ન સિવાયની જમણી બાજુ જેટલા પણ 100, 200, 1000, 5000, 10,000, 90,000, 50,000 બધામાં જ એક જ અર્ધસૂચક અંક છે. એ પાછળના શૂન્ય અર્ધસૂચક અંક તરીકે કન્સિડર કરવામાં આવતા નથી. ચોક્કસ અંક ને અનંત સંખ્યામાં અર્ધસૂચક અંક હોય છે, કારણ કે આ ચોક્કસ અંક છે. બરાબર. કોઈ પણ ચોક્કસ હોય એને અનંત સુધી. દાખલા તરીકે 2 દડા અને 20 ઈંડા, એને અનંત અર્ધસૂચક અંકો છે. જેનું મૂલ્ય ચોક્કસ હોય, જેનું મૂલ્ય
ચોક્કસ હોય એને અનંત અર્ધસૂચક અંકો છે, જેનું મૂલ્ય ચોક્કસ હોય 2 દડા અને 20 દડા અનંત અર્ધસૂચક અંકો છે, અનંત અંક સુધી દર્શાવાય છે। જેમ કે 2 બરાબર શું થાય, 2 પોઈન્ટ પછી તમે જેટલા શૂન્ય મૂકવા એટલા મૂકી શકો, 20 પછી જેટલા શૂન્ય મૂકવા એટલા મૂકી શકો, કારણ કે 2 દડા ચોક્કસ મૂલ્ય છે, એટલે કોઈ પણ ચોક્કસ મૂલ્ય આવે તેના અર્ધસૂચક અંક અનંત હોય, આ યાદ રાખવું। જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે 1 અને 10 વચ્ચેની અંકોની સંખ્યા અર્ધસૂચક અંકની સંખ્યા આપે છે। દાખલા તરીકે 4.01 ગુણ્યા 10 ની 2 ઘાત, તો આ 3 અર્ધસૂચક અંક છે, આ કન્સિડર થતું નથી। જેમ કે અહીંયા 20 ગુણ્યા 10 ની 2 લખો, 500 લખો, 1000 લખો, પણ એને કોઈ લેવા દેવા નહીં, બરાબર, 20 ને જ કન્સિડર થાય। જેવી રીતે 8.256 ગુણ્યા 10 ની 3 ઘાત અને 1 2 3 અને 4, 1 2 3 અને 1 2 3 4 અર્ધસૂચક અંક છે। અહીંયા આગળ આને 1 2 3 એટલે 10 ની પાવર જે છે એને અર્ધસૂચક અંક તરીકે કન્સિડર કરવામાં આવતી નથી, બરાબર છે। આ મેઇન 5 મુદ્દા તમારે યાદ રાખવાના, બરાબર। જોઈ લઈએ એને ફાસ્ટ ફોરવર્ડમાં। એક તો પહેલી વસ્તુ, બધા જ જે શૂન્ય સિવાયના અંક અર્ધસૂચક અંક છે, એટલે શૂન્યને કન્સિડર ના થાય। શૂન્ય કન્સિડર ક્યારે થાય, પોઈન્ટ બરાબર 0.25 2 અર્ધસૂચક અંક, 285 3 અર્ધસૂચક અંક, બરાબર। પછી પોઈન્ટ પછી જો શૂન્ય હોય, બરાબર, છેલ્લે સુધી આ આંકડા પછી 505 2 પછી જો 00 હોત તે અર્ધસૂચક અંક તરીકે કન્સિડર થાય, બાકી આ કન્સિડર થાય નહીં। એટલે માત્ર અહીંયા 2 અર્ધસૂચક અંક અને અહીંયા આગળ એક જ અર્ધસૂચક અંક, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્ધસૂચક અંક હોતો નથી। અહીંયા આગળ 2 આંકડા વચ્ચે જેટલા શૂન્ય આવે એ અર્ધસૂચક અંક ગણાય, બરાબર। પોઈન્ટ પછી જે શૂન્ય આવે બધા અર્ધસૂચક અંક કહેવાય, બરાબર। પોઈન્ટ પછી જે બધા શૂન્ય આવે બધા અર્ધસૂચક અંક કહેવાય। 100 માં એક અર્ધસૂચક અંક છે, બરાબર। અહીંયા જો પોઈન્ટ ના હોય તો એ અર્ધસૂચક અંકમાં કન્સિડર થતું નથી। ચોક્કસ અંક જે છે એને અનંત હોય છે, કારણ કે 2 દડા એટલે 2 ગુણ્યા 10 ની 10 50 1000, બરાબર, બધા અનંત અર્ધસૂચક અંકો છે। જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે 1 અને 10 ની વચ્ચેની અંકોની સંખ્યા જ અર્ધસૂચક અંકની સંખ્યા આપે છે। વૈજ્ઞાનિક સંકેતમાં આપણે લખીશું એટલે જનરલી આપણે એક દશાંશ સ્થળ પછી જ પોઈન્ટ દર્શાવી, જનરલી આપણે 4 એકમ સુધી 1 2 3 4 એકમ સુધી દર્શાવતા હોઈએ ને બાકીનાને 10 ના પાવરમાં દર્શાવતા હોઈએ છીએ। હવે અર્ધસૂચક અંકના સરવાળા અને બાદબાકી, તો અહીંયા આગળ પરિણામોમાં મળતા અંકોને બંને મૂળ અંકોથી દશાંશથી જમણી બાજુના અંક કરતાં વધારે હોઈ શકે નહીં। દાખલા તરીકે 12.11 વત્તા 18.0 એટલે શું થશે, આનો જો સરવાળો આપણે કરીશું તો આપણને મળશે, બરાબર, 31.122, એટલે અહીં 18 પોઈન્ટ પછી જ એક અર્ધસૂચક અંક છે, તેથી પરિણામ 31.122 ને 31.1 તરીકે દર્શાવી શકાય, કારણ કે 18 પોઈન્ટ પછી એક, અહીંયા જ્યારે પણ આપણે અર્ધસૂચકના સરવાળાને બાદબાકી કરતા હોઈએ ત્યારે જે મેક્સિમમ દશાંશ સ્થળ અહીંયા આગળ જે અર્ધસૂચક અંક સુધી હોય દર્શાવતા હોય 18.0 ને પોઈન્ટ પછી એક જ અર્ધસૂચક અંક છે, એટલે કે ઓછામાં ઓછા જે એક અર્થ, ધ્યાન રાખજો કે જ્યારે સરવાળા બાદબાકી થતા હોય ત્યારે જે કોઈ બીના બી સરવાળા બાદબાકી આપણે કરતા હોઈએ, દાખલા તરીકે અહીંયા આગળ 12.11 1 2 3 4 અર્ધસૂચક અંક, બરાબર છે। 18.0 પોઈન્ટ પછી 1 2 3 અર્ધસૂચક અંક, અહીંયા આગળ 1.012 એટલે પોઈન્ટ પછી અહીંયા આને એક જ અર્ધસૂચક અંક છે, બરાબર। તો આપણી જે જવાબ જે આવશે, આન્સર જે આવશે એને ત્યાં સુધી જ આપણે દર્શાવી શકશું। આનો સરવાળો જો કરીશું આપણે એ નોર્મલ વેમાં જ સરવાળો કરવાનો છે। આ 2 1 ને 1 2, આ 0 0 વત્તા 1 એટલે 1, 8 2 10 ને 1 11, વધી પડી 1 1 2 3, 31.122 જવાબ આવ્યો। પણ અહીંયા આગળ જોઈશું આપણે તો માત્ર ને માત્ર 18.0, બરાબર છે, આ રીતે 18.0 પોઈન્ટ પછી ઓછામાં ઓછું એક જ અર્ધસૂચક અંક છે, એટલે જે તમારો જવાબ આવે છે એને એક જ અર્ધસૂચક અંક તરીકે દર્શાવી શકો, પાછળના બે આંકડાને તમે દર્શાવી શકો નહીં, એટલે આનો જવાબ આપણો આવશે 31.1, બરાબર। આ 31.122 દર્શાવી શકાય નહીં, એટલે જ્યારે અર્ધસૂચક અંકના સરવાળાને બાદબાકી કરતા હોઈએ
ત્યારે જે ઓછામાં ઓછો દશાંશ સ્થળ પછી અર્થસૂચક અંક હોય ત્યાં સુધી આપણો જે જવાબ આવે એને પણ ત્યાં સુધી જ દર્શાવવો જોઈએ, એનાથી આગળ દર્શાવી શકાય નહીં. બરાબર છે? આશા રાખું ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ જોઈએ ગુણાકાર અને ભાગાકાર. તો આ બંને ક્રિયાઓમાં પણ પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે દર્શાવી શકાય નહીં. એટલે તમે નોર્મલ જે ગુણાકાર ભાગાકાર મિત્રો કરતા હોય એ જ કરવાના હતા, પણ જે જવાબ આવે છે એ મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે દર્શાવી શકાય નહીં. દાખલા તરીકે અહીંયા આગળ આપણે ગુણાકાર કરીએ છીએ 2.5 ને 1.25, જવાબ આવશે 3.125, પણ 2.5 જે છે એને માત્ર ને માત્ર 2 જ અર્થસૂચક અંક છે, માટે પરિણામ 2 કરતાં વધારે અર્થસૂચક અંકથી દર્શાવાય નહીં. એટલે 3.125 ને બદલે 3.1 જ દર્શાવાય. 3.1 જ દર્શાવાય. એટલે અર્થસૂચક અંકના ગુણાકાર ભાગાકાર કરતા હોઈએ કે સરવાળા બાદબાકી કરતા હોઈએ, પણ જે મૂળ સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર લીધા હોય એમાં જે ઓછામાં ઓછી અર્થસૂચક અંક હોય એટલા જ અંક સાથે જ તમે જવાબ દર્શાવી શકો છો. એનાથી વધારે અર્થસૂચક અંક સાથે દર્શાવી શકાતો નથી. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી મિત્રો એટલું થયું, અહીંયા આગળ તમે સરવાળો બાદબાકી કર્યો, 18.0 છે, પોઈન્ટ પછી 1 જ છે, તો અહીંયા પોઈન્ટ પછી 1 જ સુધી આપણે દર્શાવ્યું છે. એ જ પ્રમાણે ગુણાકાર ભાગાકારમાં 2.5 બે અર્થસૂચક અંક છે, એટલે જવાબને પણ આપણે 2 અર્થસૂચક અંક સુધી જ સીમિત રાખ્યું છે. 2.5 છે તો જવાબ પણ આપણે 3.1 સુધી જ સીમિત રાખ્યું છે. 3.125 દર્શાવી શકાતા નથી. એટલે ઓછામાં ઓછા અર્થસૂચક અંક જે પણ હોય જવાબને એટલા જ અર્થસૂચક અંક સાથે દર્શાવવામાં આવે છે. હવે રાઉન્ડ ઓફનો નિયમ. તો રાઉન્ડ ઓફના નિયમમાં જો જમણી બાજુનો મિત્રો આ ધ્યાનથી જોજો અને યાદ રાખજો, અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો આવડી જવા જોઈએ. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 કરતાં વધારે હોય, જો આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ કે જો જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો તેને દૂર કરી અને એના અંકમાં 1નો વધારો દર્શાવવામાં આવે છે. જો 5 કરતાં વધી જાય તો 1 દર્શાવવામાં 1નો વધારો થાય છે. દાખલા તરીકે અહીંયા આગળ 1.386 છે, અહીંયા આગળ 1.386 છે, તો 8 પછી 6 5 કરતાં વધી જાય છે, એટલે 8 + 1 એટલે કે 9. અહીંયા આગળ 22.1267 છે, 6 પછી 22.1267 છે, એટલે 6 પછીનો અંક 7 છે, 6 પછીનો અંક 7 છે, અને જે 5 કરતાં વધી જાય છે એટલે કે 6માં આપણે 1 ઉમેરવું પડે, એટલે કે 22.127. એટલે કે જો જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો આપણે એમાં 1 ઉમેરી અને એને રાઉન્ડ ઓફ કરીએ છીએ. જો 5 કરતાં ઓછો હોય તો તેને દૂર કરવામાં આવે છે અને એના આગળના અંકમાં કોઈ ફેરફાર થતો નથી. 5 કરતાં ઓછો હોય તો એને દૂર કરીએ છીએ, અંકમાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે 4.334, 3 પછીનો આંકડો 4 છે, તો એ 4 એ 5 કરતાં નાનો છે, માટે એનું મૂલ્ય આવશે 4.33. બરાબર. 25.243, તો 4 પછીનો આંકડો 3 છે, એ 5 કરતાં નાનો છે, તો 25.24. આગળના આંકમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે રાઉન્ડ ઓફના 2 નિયમો. પહેલો નિયમ કે જો જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો એને દૂર કરી આગળના અંકમાં 1 ઉમેરવામાં આવે છે. 5 કરતાં ઓછો હોય એને દૂર કરવામાં આવે છે, પણ એના આગળના અંકમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. હવે આ એક મહત્વનો મુદ્દો, આ તો તમે ભણી ચૂક્યા હશો, પણ જો છેલ્લો અંક 5 હોય, જો છેલ્લો અંક 5 હોય તો એના 2 પ્રકાર પડે છે. કાં તો એ એકી સંખ્યા હશે, કાં તો એ બેકી સંખ્યા હશે. જો છેલ્લો અંક 5 હોય અને તેની પહેલાનો અંક બેકી હોય, જો છેલ્લો અંક 5 હોય અને એની પહેલાનો અંક બેકી હોય તો 5ને દૂર કરી આગળના અંકમાં કોઈ ફેરફાર થતો, 5ને દૂર કરવામાં આવે છે અને એમાં કોઈ ફેરફાર આગળના અંકમાં થતો નથી, કારણ કે આગળનો અંક એ કયો છે? બેકી છે. છેલ્લો અંક 5, આગળનો અંક બેકી. છેલ્લો અંક 5 અને આગળનો અંક બેકી. આગળનો અંક બેકી હશે તો એના
મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ જો છેલ્લો અંક 5 હશે, જો છેલ્લો અંક 5 હશે અને આગળનો અંક એકી સંખ્યા હશે, આગળનો અંક એકી સંખ્યા હશે, તો એવા કિસ્સામાં એમાં એક અંકનો વધારો કરવામાં આવે છે. જો એકી સંખ્યા હશે તો એમાં એક અંકનો વધારો કરવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 6.25 5 છે. ઓકે, છેલ્લો અંક જમણી બાજુનો છેલ્લો અંક 5 છે, તો આગળ બેકી સંખ્યા કોઈ ફેરફાર નહીં. છેલ્લો અંક 5 છે, આગળનો અંક એકી સંખ્યા, તો તમે એમાં એક અંક ફેરફાર કરો છો, એક અંકનો વધારો કરો છો. બરાબર. તો રાઉન્ડ ઓફના નિયમોમાં પહેલો નિયમ એ કે જો ગ્રેટર ધેન 5 હોય, ગ્રેટર ધેન 5 હોય તો એમાં શું કરીએ છીએ આપણે? ગ્રેટર ધેન 5 હશે તો એનામાં આગળના અંકમાં +1 કરીએ છીએ. બરાબર. જો લેસ ધેન 5 હશે, લેસ ધેન 5 હશે તો આગળના અંકમાં કોઈ ફેરફાર થશે નહીં. ગ્રેટર ધેન 5 હશે તો એક વધારીએ છીએ, લેસ ધેન 5 હશે તો કોઈ ફેરફાર નહીં કરીએ. જો 5 હશે, ઇક્વલ ટુ 5 હશે જમણી બાજુનો અંક, અને એમાં બે મુદ્દા, જો આગળનો અંક બેકી હશે, જો આગળનો અંક બેકી હશે તો એમાં કોઈ ફેરફાર કરતા નથી. અને જો આગળનો અંક એકી સંખ્યા હશે, જો આગળનો અંક એકી સંખ્યા હશે તો એમાં એક વધારે કરીએ છીએ, આપણે એક અંક ઉમેરીએ છીએ. બરાબર. તો રાઉન્ડ ઓફના નિયમોમાં 4 નિયમો, 5 કરતાં વધુ તો +1 ઉમેરાય, જમણી બાજુ 5 કરતાં ઓછો કોઈ ફેરફાર નહીં. છેલ્લો અંક જો 5 હોય અને આગળનો બેકી કોઈ ફેરફાર નહીં, 5 હોય આગળનો એકી સંખ્યા, +1 ઉમેરવું. આશા રાખું ખ્યાલ આવી ચૂક્યો હશે તમને આ નિયમોમાં. હવે પરિણાત્મક પૃથક્કરણ એટલે શું? ખૂબ જ મહત્વની વાત છે કે પરિણાત્મક પૃથક્કરણ એટલે શું સમજાવો. પરિણાત્મક પૃથક્કરણ, ધાતુનો ટુકડો આપણે લીધો છે, એકમ અવયવ વિશે સમજવું જરૂરી છે. એકમ અવયવ વિશે સમજવું જરૂરી છે. તો અહીંયા આગળ આપણે જોઈશું તો એકમ અવયવ શું છે. એકમ અવયવ 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 1/1000 બરાબર શું થયું? 1 થયું. એ એનું એકમ અવયવ છે. એટલે ધાતુનો ટુકડો બરાબર 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. અહીંયા આગળ ધાતુના ટુકડાને સેન્ટીમીટરમાં એકમમાં ફેરવવો હોય તો 1 ઇંચ બરાબર શું થશે? 2.54 સેન્ટીમીટર. તો અહીંયા આગળ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. બરાબર. તો 1 ઇંચ ભાગ્યા 2.54 સેન્ટીમીટર બરાબર પણ 1 થાય, અને 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ પ્રમાણ પડે શું થાય? 1 જ થાય. બરાબર. એટલે 1 સાથે ગુણાકાર કરવાથી 1 ઇંચ બરાબર શું મળશે? 2.54 સેન્ટીમીટર જ મળે છે. તેથી એકમ અવયવ ખ્યાલ આવી ચૂક્યો હશે તમને કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ. બરાબર. એટલે 1 ઇંચ અપોન 2.54 સેન્ટીમીટર બરાબર 1 થાય. એવી જ રીતે 2.54 સેન્ટીમીટર બરાબર અપોન 1 ઇંચ બરાબર પણ શું થાય? 1 થાય. એટલે આ શું છે? એકમ અવયવ. આ શું છે? એકમ અવયવ. એટલે આમ એક સાથે ગુણાકાર કરવાથી 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર મળે છે, અને 1 ઇંચ અપોન 2.54 સેન્ટીમીટર અને 2.54 સેન્ટીમીટર 1 ઇંચ બંને એકમ અવયવો કહેવાય. 3 ઇંચને એકમ અવયવ વડે ગુણવામાં આવે છે. તો તમારે અહીંયા ગાડે મિત્રો એકમ અવયવ વડે ગુણતા તમારે શું ઇંચને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. ખાસ યાદ રાખો, અહીંયા આગળ આપણે ઇંચને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. તો ઇંચને સેન્ટીમીટરમાં આપણે ફેરવીશું તો ઇંચને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. તો 3 ઇંચ, તો 3 ઇંચ 3 ગુણ્યા 3 ઇંચ આપણે લીધું છે, તો 3 ગુણ્યા જે ઇંચ જે છે એ નીચે આવે એટલે એકમ અવયવ એનું શું આવશે? ઇંચ. એટલે 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 2.54. એટલે એના ગુણાકારમાં આપણે જસ્ટ અ મિનિટ, એના ગુણાકારમાં આપણે શું લઈશું? 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1. એટલે આપણે જોઈ શકીએ છીએ કે 1 ઇંચ તમારે અહીંયા આગળ 3 ઇંચને જો સેન્ટીમીટરમાં ફેરવવાના છે
मतलब આપણે શું કરીશું 3 ગુણ્યા એકમ અવયવ કયો એકમ અવયવ એવો લેવાનો કે જેને ફેરવવાનું હોય એને અંશમાં રાખવાના, જેને ફેરવવાનું હોય એને અંશમાં રાખવાના, એટલે કે 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ, બરાબર. એટલે 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ એટલે 3 ગુણ્યા 2.54 સેન્ટીમીટર બરાબર 7.62 સેન્ટીમીટર. સિમ્પલી આપણે નોર્મલ જે વેમાં કરતા હતા એ જ વસ્તુ છે, પણ આને એક સાયન્ટિફિક મેથડથી એકમ અવયવ પદ્ધતિથી આપણે એને કરી શકીએ છીએ, કરવાનું હોય છે, બરાબર. એટલે 1 ઇંચ અપોન 2.54 સેન્ટીમીટર અને 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ બંને એકબીજાના શું થયા? એકમ અવયવ થયા. એટલે 3 ઇંચને જો સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે. એટલે આપણે 2.54 સેન્ટીમીટરને અંશમાં રાખીશું, 1 ઇંચને છેદમાં રાખીશું. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 3 ઇંચ એટલે 3 ગુણ્યા ઇંચ IN એ બી લખવું પડે છે. ઇંચ કેન્સલ થશે અને 3 ગુણ્યા 2.54 ગુણશો તમે એટલે 3 ગુણ્યા 2.54 બરાબર 7.62 સેન્ટીમીટર. ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ એક જગમાં 2 લીટર દૂધ છે, દૂધનું કદ મીટર ક્યુબમાં ગણો. 2 લીટર દૂધ છે તો દૂધનું કદ મીટર ક્યુબમાં ગણો. તો અહીંયા આગળ આપણે દૂધનું કદ મીટર ક્યુબમાં ગણવાનું છે, બરાબર. તો 1 બાય 1 એને આપણે ટર્ન કરીશું. સૌથી પહેલા 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, બરાબર. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. આ એક એકમ અવયવ થયો. એટલે ઉપરના એકમ અવયવમાં મીટર ક્યુબમાં મેળવવા માટે પ્રથમ એકમ અવયવ લેવો પડશે અને પછી તેનો ઘન કરીશું. તો પહેલા એકમ અવયવ લઈશું આપણે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. પછી બંને બાજુ એનો આપણે અહીંયા ઘન કરીએ છીએ. બંને બાજુ એનો મિત્રો શું કરીએ છીએ? ઘન કરીએ છીએ. અને ઘન કરીશું એટલે શું થશે? 1 મીટર ક્યુબ. જેના પરિણામે આપણને મળ્યું કે 1 મીટર ક્યુબ બરાબર 1 મીટર ક્યુબ બરાબર 10⁶ સેન્ટીમીટર ક્યુબ. 1 મીટર ક્યુબ બરાબર થયું 10⁶ સેન્ટીમીટર ક્યુબ. અહીં 2 લીટર લેવાનું હોવાથી 2 લીટર બરાબર 2 ગુણ્યા 1000 સેન્ટીમીટર ક્યુબ. શું થશે? 2 લીટર 2 ગુણ્યા 1000 સેન્ટીમીટર ક્યુબ. એકમ અવયવ વડે ગુણીશું. 2 ગુણ્યા 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મીટર ક્યુબ અપોન 10⁶ સેન્ટીમીટર ક્યુબ. એટલે 2 મીટર ક્યુબ 10�3 સેન્ટીમીટર ક્યુબ 10�3 આવશે. એટલે 2 ગુણ્યા 10⁻³ આવશે. એટલે ઇન શોર્ટ તમે આને શાંતિથી ગણશો તો ખ્યાલ આવી જશે. 1 મીટર બરાબર 1 મીટર ક્યુબ બરાબર 10⁶ સેન્ટીમીટર ક્યુબ થશે. 1 મીટર ક્યુબ બરાબર શું થશે? 10⁶ સેન્ટીમીટર ક્યુબ થશે. એટલે અહીંયા આગળ આપણે 2 લીટર એટલે કે 2 ગુણ્યા 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મીટર ક્યુબ 10⁶ સેન્ટીમીટર ક્યુબ, એટલે કે એને મીટર ક્યુબમાં તમે કન્વર્ટ કરી શકો છો. 2 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ થશે. એ જ રીતે બીજો ક્વેશ્ચન્સ કે 2 દિવસની સેકન્ડ કેટલી થાય, બરાબર. તો 2 દિવસની સેકન્ડ માટે 1 દિવસના 24 કલાક, 1 દિવસના 24 કલાક. તો 1 દિવસના 24 કલાક, 24 કલાક 1 દિવસ, 1 કલાકની 60 મિનિટ, 1 કલાકની 60 મિનિટ, 60 મિનિટના 1 કલાક. 2 દિવસને સેકન્ડમાં ફેરવવા માટે 2 દિવસની કેટલી સેકન્ડ થાય? તો 2 દિવસ 24 કલાક, બરાબર. 2 દિવસ અહીંયા છેદમાં મેં તમને જે વાત કરી હતી કે જે વસ્તુ જોઈએ એ અંશમાં લેવાની છે, બરાબર. તો અહીંયા આગળ આવશે 2 દિવસ 24 કલાકનો 1 દિવસ કેન્સલ, બરાબર. ને 60 મિનિટનો 1 કલાક, કલાક માટે શું આવશે? કલાક કેન્સલ કરવા માટે 1 કલાકની 60 મિનિટ, બરાબર. અને 1 મિનિટની 60 સેકન્ડ. આ મલ્ટિપ્લિકેશનમાં આવશે 1 મિનિટની 60 સેકન્ડ. એટલે બધાનું મલ્ટિપ્લિકેશન કરશો. આ ઇક્વલ ટુમાં નથી મિત્રો, આ મલ્ટિપ્લિકેશનમાં છે. આ બધાનું મલ્ટિપ્લિકેશનમાં કરશો તમે એટલે 2 ગુણ્યા 24 ગુણ્યા 60. જો આપણે શું જોઈતું હતું? 2 દિવસની કેટલી સેકન્ડ? તો 2 દિવસના કલાક કેટલા? 24, બરાબર. 1 કલાકની મિનિટ કેટલી? તો 60. 1 મિનિટની સેકન્ડ કેટલી? તો 60, બરાબર. દરેક જે આપણે જોઈએ અંશમાં, પહેલાં આપણને કલાકમાં કન્વર્ટ કર્યું એટલે કલાકને અંશમાં રાખ્યા. પછી આપણે મિનિટમાં કન્વર્ટ કર્યું તો મિનિટના અંશમાં રાખ્યા. અને પછી સેકન્ડમાં આપણે જોઈતું હતું એટલે સેકન્ડને અંશમાં રાખ્યા. એટલે અલ્ટિમેટલી દિવસ કેન્સલ થશે, કલાક કેન્સલ થશે, મિનિટ કેન્સલ થશે અને બાકી અંશ જે છે 2 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 એ તમારું સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. ફરીથી જોઈ લઈએ.
કે 2 દિવસની સેકન્ડ કેટલી થાય, તો 1 દિવસના 24 કલાક, એટલે 2 દિવસને સેકન્ડમાં ફેરવવાના, તો દિવસને સેકન્ડમાં ફેરવવા માટે પહેલાં એને કલાકમાં ફેરવવું પડે, કલાકને મિનિટમાં ફેરવવું પડે અને મિનિટને સેકન્ડમાં ફેરવવું પડે. એટલે જે આપણે આગળ કરતા હતા નીચલા ધોરણોમાં એ જ વસ્તુ કરવાની છે, પણ એકમ વયમ મેથડથી કરશો એટલે જેનો જવાબ જોઈએ છે આપણે, જેમાં ફેરવવાનું છે એને અંશમાં રાખવાનું. આટલું તમે દિમાગમાં રાખશો તો ક્લિયર થઈ જશે. જેને તમારે ફેરવવાનું છે જેમાં, એને અંશમાં રાખવાનું, બરાબર. એટલે અહીંયા આગળ દિવસ ને કલાકમાં ફેરવવું છે એટલે દિવસ છેદમાં જશે, કલાક અંશમાં આવશે. કલાકને મિનિટમાં ફેરવવું છે એટલે અહીંયા આગળ કલાક છેદમાં જશે, મિનિટ અંશમાં આવશે. અને અહીંયા આગળ મિનિટને સેકન્ડમાં ફેરવવી છે એટલે મિનિટ છેદમાં જશે અને સેકન્ડ અંશમાં. આ ગુણાકાર છે મિત્રો. આ શું છે? મલ્ટિપ્લિકેશન છે. મલ્ટિપ્લિકેશન છે એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ મિત્રો મલ્ટિપ્લિકેશન છે. કન્ફ્યુઝન તમને થાય નહીં એટલા માટે, બરાબર. એટલે અહીંયા આગળ શું થશે? દિવસને કલાકમાં ફેરવવો છે એટલે એ વખતે આપણે કલાકને અંશમાં રાખીશું, દિવસને છેદમાં. એનું કન્વર્ઝન જે હોય એ ડાયરેક્ટ મૂકવાનું રહેશે, બરાબર. એ તમને આવડે છે. પછી અહીંયા મારે કલાકને મિનિટમાં ફેરવવો છે એટલે કલાક બાજુમાં જે આવશે એનું કન્વર્ઝન, એમાં એકમ અવયવમાં એ કલાક જે છે છેદમાં જશે અને મિનિટ અંશમાં જશે. અને છેવટે મારે મિનિટને સેકન્ડમાં ફેરવવી છે એટલે મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે શું થશે? સેકન્ડ અંશમાં રહેશે અને મિનિટ છેદમાં જશે. આ એટલા માટે કરવાનું કે જેના કારણે થઈને તમે અહીંયા જોશો તો દિવસ દિવસ કેન્સલ થાય, બરાબર. એવી રીતે કલાક કેન્સલ થાય, એવી રીતે મિનિટ કેન્સલ થાય. એટલે અલ્ટિમેટલી વધે શું? સેકન્ડ. અને આપણે સેકન્ડમાં ફેરવવાનું છે એટલે અલ્ટિમેટલી 2 × 24 × 60 × 60 you will get the 172800 સેકન્ડ. ધેટ ઇઝ યોર આન્સર. અને આ જે છે એ એકમ અવયવની મેથડ છે. આ જે છે એ એકમ અવયવની મેથડ છે. તો આશા રાખું એકમ અવયવની મેથડ આવડી ગઈ હશે. તમે તમારી રીતે હોમવર્કમાં તમારી જાતે પ્રોપર આવા 6, 7, 8 ક્વેશ્ચન્સ લઈ અને કન્વર્ઝન કરવાનો ટ્રાય કરજો, બરાબર. કોઈ પણ ડાઉટ, કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે મેસેજ કરી શકો છો. તમારું ઈમેલ આઈડી કમેન્ટ બોક્સમાં લખી અને મને મોકલી શકો છો, યા મારા વોટ્સઅપ નંબર પર 9327699131 પર તમે મેસેજ કરી શકો છો. જો હજી સુધી તમે આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, ચેનલ લાઇક કરો અને બેલ બટન જે છે તમે દબાવશો જેથી તમને દરેક અપડેટ મળી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ મી. અને એક મહત્ત્વની વાત મિત્રો કે જો તમે સિરિયસલી આને કરી રહ્યા છો તો રોજનું રોજ ક્લિયર થાય એ પ્રમાણે. જો તમારા કોઈ ટીચર અવેલેબલ ના હોય અને ટેસ્ટ લેવાને પોસિબલ ના થતી હોય તો તમારી જાતે હું ક્વેશ્ચન આન્સર ફોર્મમાં જ જઈ રહ્યો છું અને એ રીતે તમારી જાતે જો તમે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં તમારી નોટ્સ બનાવી હશે અને ટેસ્ટ આપશો તો ઇટ વિલ બી ગુડ ફોર યુ. લોકડાઉનની પરિસ્થિતિમાં ધીરે કરી અને આપણે કેમિસ્ટ્રીને આગળ વધારતા જઈશું. તો થેન્ક્સ ફોર વોચિંગ. જોવા માટે, સાંભળવા માટે, લાઇક કરવા માટે, સબસ્ક્રાઈબ કરવા માટે. જય હિન્દ, જય ભારત.